આજ તમને એક વાત કહેવી છે। શું તમને ખબર છે અરુણ એ કોણ હતા અને એને સૂર્યદેવની ભક્તિ શા માટે મળી હતી? હું તમને જણાવું। અરુણ એ ગરુડદેવના ભાઈ હતા અને મહાઋષિ કશ્યપ 7 ઋષિઓમાંથી એક મહાઋષિ કશ્યપ અને માતા વિંતાના પુત્ર હતા। જ્યારે રાણી કદ્રુએ તેના 100 નાગપુત્રોને જન્મ આપ્યો ત્યારે વિંતા ચિંતામાં આવી ગયા કે કદ્રુના નાગપુત્રો જન્મવા છતાં મારા ટીમ હજી સુધી પાક્યા કેમ નથી। તેથી તેણે અધીરા અને આતુર થઈને પોતાનું એક ટીમ ફોડી નાખ્યું। ટીમ ફોડવાના કારણે તેમાંથી નીકળેલા અરુણના શરીરની સંરચના અડધી જ બનેલી હતી। તેથી તેને ખૂબ જ બળતરા થવા લાગી અને તે બળતરામાં બહાર નીકળીને પોતાની માતાને શ્રાપ આપે છે। શ્રાપ આપીને પોતે સૂર્યદેવની ભક્તિમાં લીન થઈ જાય છે, કેમ કે તેના શરીરની અડધી જ રચના બનેલી હતી। તેથી તે ખૂબ બળતરાને કારણે સૂર્યદેવની ખૂબ ભક્તિ કરે છે અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યદેવ તેને પોતાના રથના સારથી બનાવી દે છે। તેથી અરુણ એ સૂર્યદેવના રથના સારથી અને ભક્ત બંને કહેવાય છે। થેન્ક યુ।